કેમ છો ફ્રેન્ડ્સ? હું છું ડૉક્ટર ધ્રુતિ પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક અમદાવાદ. આજે આપણે ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સના 7th એપિસોડમાં આગળ વધી રહ્યા છીએ. આજનો આપણો ટૉપિક છે લોગેરિધમિક ડિફરન્સિએશન. સો ડિફરન્સિએશન તો આપણે જે વર્કિંગ રૂલ્સથી યુઝ કરીને કરીએ છીએ એ જ છે. કયા કયા વર્કિંગ રૂલ્સ છે આપણા? એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ ચેઇન રૂલ. આટલા જે આપણા મેઇન વર્કિંગ રૂલ્સ છે એનો જ આપણે યુઝ કરવાના છીએ. બટ બિફોર અપ્લાઇંગ ધીસ રૂલ્સ, લોગેરિધમનો યુઝ કરીને કેવી રીતે એક્ઝામ્પલ કરવાનો છે એ આ સેશનમાં આપણે જોઈશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ચેઇન રૂલના એક્ઝામ્પલ્સ જોયા હતા ત્યારે શું જોયું હતું કે આઉટ ઓફ ફંક્શનનું ડિફરન્સિએશન, પછી ઇનર ફંક્શનનું, રાઈટ. અને જ્યારે આઉટ ઓફ ફંક્શન લોગેરિધમ હોય તો લોગના નિયમોનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે એક્ઝામ્પલને ઇઝી બનાવી શકીએ છીએ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, આ બધા રૂલને અવોઇડ કરી શકીએ છીએ, એ આપણે જોયું હતું. પણ ત્યારે કયા એક્ઝામ્પલ્સ જોયા હતા જેમાં ઓલરેડી આઉટ ઓફ ફંક્શન લોગેરિધમ છે. ઓકે, અહીંયા આગળ લોગેરિધમિક ડિફરન્સિએશનમાં આપણે એવા એક્ઝામ્પલ્સ જોવાના છીએ કે જેમાં ફંક્શનમાં લોગેરિધમ છે નહીં, પણ આપણે લોગનો યુઝ કરીશું. ઓકે, ફોર એક્ઝામ્પલ, સપોઝ મારી પાસે ફંક્શન આવું હોય, y ઇઝ ઇક્વલ ટુ fx અપોન gx. ઓકે, ઓર મારી પાસે આવું છે y ઇઝ ઇક્વલ ટુ fx રેઝ ટુ gx, અને અથવા તો આવું છે y ઇઝ ઇક્વલ ટુ fx ઇન્ટુ gx. ખ્યાલ આવે છે? સો આ રીતના જ્યારે એક્ઝામ્પલ્સ છે, ભલે જે ફંક્શન આપે છે લોગ એ ફંક્શનનો પાર્ટ નથી, પણ fx અપોન gx આપણને ખબર છે લોગનો નિયમ, log x અપોન y ઇઝ log x માઇનસ log y, કે log x ઇન્ટુ y ઇઝ log x પ્લસ log y, રાઈટ. તો એ બધા નિયમોનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ્સને ઇઝી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ઓકે? અને ખાસ કરીને જે આ ફોર્મ લખ્યું છે એ, જ્યારે fx રેઝ ટુ gx એક્ઝામ્પલ્સ છે, આપણી પાસે કોઈ પણ વર્કિંગ રૂલ, ફ્રેન્ડ્સ જુઓ, મારી પાસે x રેઝ ટુ 2, x રેઝ ટુ 3, ઇન જનરલ x રેઝ ટુ n માટે સ્ટાન્ડર્ડ ફોર્મ છે. પણ મને કોઈ કહે કે x રેઝ ટુ x, હું કયું સ્ટાન્ડર્ડ ફોર્મ યુઝ કરું? પાવરમાં x હોય એવા બે સ્ટાન્ડર્ડ ફોર્મ છે મારી પાસે, e રેઝ ટુ x અને a રેઝ ટુ x, કે dy dx ઓફ e રેઝ ટુ x વિલ બી e રેઝ ટુ x એન્ડ dy dx ઓફ a રેઝ ટુ x વિલ બી a રેઝ ટુ x log a બેઝ e. ઓકે, તો પાવરમાં x હોય એવા બે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે મારી પાસે. દેટ મીન્સ કે જ્યારે એક્સની પાવરમાં x છે, ખ્યાલ આવે છે? આજે હું ફંક્શન સમજાવવા માંગુ છું. એક્સવાળા ફંક્શનની પાવરમાં એક્સવાળું ફંક્શન છે, ડિરેક્ટલી કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ મારી પાસે છે નહીં. તો આ કેસમાં તો તમારે કમ્પલસરી લોગેરિધમ વાપરવાનું છે. આ બે કેસીસ એવા છે કે જેમાં તમે લોગેરિધમ ના વાપરો તો અહીંયા ડિવિઝન રૂલ અપ્લાય થશે, અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય થશે, રાઈટ. ધીસ વિલ મેક યોર એક્ઝામ્પલ ઇઝીયર. પણ જ્યારે fx રેઝ ટુ gx છે, મારે લોગેરિધમ વાપરવાનું જ છે. અને હવે લોગેરિધમ વાપરવાનું કેવી રીતે એ જોઈએ. તો સપોઝ મારી પાસે ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ fx રેઝ ટુ gx. તો મારો પ્રોબ્લેમ શું છે? મારી પાસે એક્સના ફંક્શનની પાવરમાં એક્સનું ફંક્શન હોય તો ડિરેક્ટ કોઈ વર્કિંગ રૂલ છે નહીં. દેટ મીન્સ કે જે પાવરમાં gx છે એને મારે ગમે તે રીતે રિમૂવ કરવાનું છે. હવે લોગ પાસે એક પ્રોપર્ટી છે કે log a રેઝ ટુ x હોય તો આ x ક્યાં જાય? મલ્ટિપ્લિકેશનમાં આગળ જશે, રાઈટ. તો લોગની આ પ્રોપર્ટીનો યુઝ હું કરી શકું પાવરમાંથી gxને કાઢવા માટે. અને એવું કરવા માટે હું શું કરીશ? બંને બાજુ log અપ્લાય કરીશ. log y ઇઝ ઇક્વલ ટુ log fx ટુ ધ પાવર gx. અને અકોર્ડિંગ ટુ ધ પ્રોપર્ટી ઓફ લોગેરિધમ, આ જે gx છે ક્યાં આવી જશે? અહીંયા લોગની આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. એન્ડ ધેરફોર મને શું મળશે? log y ઇઝ ઇક્વલ ટુ gx ઇન્ટુ log fx. હવે આ મલ્ટિપ્લિકેશન રૂલ થઈ ગયો, gx ઇન્ટુ log fx. મારે જે પાવરમાંથી gx રિમૂવ કરવો તો એ થઈ ગયો. અને હવે ઇમ્પ્લિસિટ ફંક્શનનું આપણે ડિફરન્સિએશન કરીએ છીએ ગુડ વિધેયનું, એ જ રીતે આપણે અહીંયા સામ સામે dy dx આપી અને એક્ઝામ્પલ કરવાનું થાય.
તો ફ્રેન્ડ્સ આપણે લોગેરિધમિક ડિફરન્સિએશન ક્યારે વાપરીએ છીએ? જ્યારે મારી પાસે y ઇઝ ઇક્વલ ટુ fx રેઝ ટુ gx ટાઈપના ફંક્શન છે ત્યારે. આ સિવાય y ઇઝ ઇક્વલ ટુ fx અપોન gx ઓર y ઇઝ ઇક્વલ ટુ fx ઇન્ટુ gx ઓર y ઇઝ ઇક્વલ ટુ fx રેઝ ટુ n, આ રીતના ફોર્મ્સ માટે પણ લોગેરિધમ વાપરી શકાય છે. પણ જે ફર્સ્ટ લખ્યું છે એના માટે કમ્પલસરી લોગેરિધમ વાપરવું પડશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ જઈએ. તો ફ્રેન્ડ્સ આપણે લોગેરિધમિક ડિફરન્સિએશનને સમજવા માટે કેટલાક એક્ઝામ્પલ્સ કરી રહ્યા છીએ. મારો ક્વેશ્ચન છે dy/dx શોધવાના છે. ઓકે, અને મને ફંક્શન આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x. આપણે હમણાં જ વાત થઈ કે એક્સની પાવરમાં x હોય, દેટ મીન્સ કે મારે કમ્પલસરી લોગેરિધમ વાપરવાનું છે. સો કારણ કે y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x આપેલું છે, હું સામે લોગેરિધમ યુઝ કરી શકું. એન્ડ ધેરફોર વોટ આઈ ગેટ log y ઇઝ ઇક્વલ ટુ log x ટુ ધ પાવર x. અને આવું કરવાથી શું થયું? આ જે પાવરનો x છે અહીંયા આગળ ગુણાકારમાં આવી જશે, રાઈટ? એન્ડ ધેરફોર વોટ આઈ ગેટ log y ઇઝ ઇક્વલ ટુ x log x. તો જે પાવરનો x હતો એ રિમૂવ થઈને ક્યાં આવી ગયો? મલ્ટિપ્લિકેશનમાં આવી ગયો અને મારો પર્પઝ સોલ્વ થઈ ગયો. હવે ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડિફરન્સિએશન કેવી રીતે કરતા હતા? સામે d/dx આપતા હતા, રાઈટ? તો અહીંયા પણ એવી જ રીતે d/dx ને હું સામે આપીશ. સો d/dx ઓફ log y ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ x ઇન્ટુ log x. જો ફ્રેન્ડ્સ, હવે log y નો ડિફરન્સિએશન ચેઇન રૂલ પ્રમાણે log fx. What is d/dx of log fx? log આઉટર ફંક્શન છે, logનું ડેરિવેટિવ 1 upon log x 1 upon x, log y 1 upon y, log fx 1 upon fx. So this is equal to 1 upon fx into f dash x. ઓકે, તો અહીંયા x ની જગ્યાએ મને y આપેલો છે, તો log y નો ડિફરન્સિએશન શું થશે? So therefore log y નો ડિફરન્સિએશન 1 upon y into y નું dy by dx. That is equal to x into log x. મલ્ટિપ્લિકેશન છે તો મારે મલ્ટિપ્લિકેશન રૂલ લગાડવો પડશે. So that is equal to x d/dx of log x plus log x d/dx of x. And therefore 1 upon y dy by dx is equal to, અહીંયા શું મળે છે? x. What is d/dx of log x? 1 upon x સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે, તો log x નું ડેરિવેટિવ 1 upon x પ્લસ log x. What is dx by dx? 1. અહીંયા આ x પણ કેન્સલ થાય છે, રાઈટ? સો therefore 1 upon y dy by dx is equal to 1 plus log x આવું બચ્યું. હવે આ y ને સામે લઈ જઈએ. So therefore dy by dx is equal to y 1 plus log x, અને y મને શું આપેલો છે? x raised to x. And therefore d by dx of, અહીંયા પણ y ની જગ્યાએ x raised to x મૂકી દઈએ તો x raised to x 1 plus log x એ મારો ફાઇનલ આન્સર થયો. તો ફ્રેન્ડ્સ આપણે શું કર્યું? જ્યારે એક્સની પાવરમાં એક્સનું ફંક્શન હોય તો સૌથી પહેલું સ્ટેપ શું હશે આપણું? બંને બાજુ લોગ અપ્લાય કરીશું. ઓકે, આફ્ટર અપ્લાઇંગ લોગેરિધમ જે પાવરમાં એક્સવાળું ફંક્શન છે એ ક્યાં આવી જશે? મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. અને ત્યારબાદ બંને બાજુ d/dx અપ્લાય કરીને જે રીતે આપણે ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડિફરન્સિએશન કરતા હતા એ રીતે આપણે ડિફરન્સિએશન કરવાનું છે. એમાં શું ધ્યાન રાખીએ છીએ આપણે? જ્યારે y વાળી ટર્મ ડિફરન્શિએટ થશે ત્યારે ચેઇન રૂલ પ્રમાણે log y નું 1 upon y, y નું dy by dx. બીકોઝ આપણે લોગેરિધમ વાપરવાના છીએ, log y દરેક એક્ઝામ્પલમાં આવશે. ઓકે, તો log y નું 1 upon y, y નું dy by dx. અને સામે મલ્ટિપ્લિકેશન રૂલ પણ ઓલવેઝ આવશે કારણ કે gx ઇન્ટુ log fx થવાનું છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકીએ છીએ. એક ઓર એક્ઝામ્પલ જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ રેઝ ટુ એક્સ. જો અહીંયા પણ y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ એટલે એક્સ વાળું ફંક્શન એની પાવરમાં
એક્સ. એક્સવાળા ફંક્શનની પાવરમાં એક્સવાળું ફંક્શન છે, કમ્પલસરી લોગેરિધમ યુઝ કરવું પડશે. સો ધેરફોર log y is equal to log sin x raised to x. આવું કરવાથી શું થયું? જે પાવરનો x છે ક્યાં આવ્યો? આગળ મલ્ટિપ્લિકેશનમાં. સો ધેરફોર log y is equal to x into log sin x. જો ફ્રેન્ડ્સ મેં તમને હમણાં પણ કીધું કે log y દરેક એક્ઝામ્પલમાં આવશે, x into log sin x, કારણ કે પાવર ગુણાકારમાં આવે છે, ગુણાકારનો નિયમ પણ દરેક એક્ઝામ્પલમાં આવશે. તો આટલું તો તમારે જ્યારે લોગેરિધમિક ડિફરન્સિએશન વાપરો છો આટલું કરવાનું જ છે. ઓકે, સો પાવર આગળ આવી ગઈ છે, આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. હવે ડી બાય ડીએક્સ બંને બાજુ આપીશું. સો ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ log y is equal to d by dx of x into log sin x. So therefore log y નું ડિફરન્સિએશન log fx પ્રમાણે, ચેઇન રૂલ, log y નું 1/y, y નું dy by dx is equal to x into log sin x ઉપર ગુણાકારનો નિયમ લાગે. So x as it is, d by dx of log sin x પ્લસ હવે log sin x as it is અને d by dx of x. હવે log sin x એટલે log fx. સો ચેઇન રૂલ પ્રમાણે આપણે log fx નું ડિફરન્સિએશન કેવી રીતે કરીએ છીએ? log fx નું ડિફરન્સિએશન કરવું હોય તો શું કરવાનું? log fx નું 1/fx into f dash x. ઓકે, અને સિમિલરલી log sin x પણ છે મારી પાસે. સો લેટ્સ સી, d by dx of log sin x શું થશે? log sin x નું 1/sin x into sin x નું cos x. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે ડિફરન્સિએશન આ બંને કરવાના છે. સો ધેરફોર 1/y dy by dx is equal to x into log sin x. મેં તમને ત્યાં બતાવ્યું છે, x into log sin x નું 1/sin x અને sin x નું ડેરિવેટિવ cos x પ્લસ log sin x dx by dx is 1. હવે આ y ને સામે લઈ જવાનો છે અને x into cos x upon sin x. તો cos x upon sin x એટલે cot x, રાઈટ? તો x cot x થઈ જશે અહીંયા આગળ. સો therefore dy by dx is equal to, આ y ને હું સામે લઈ આવી છું મલ્ટિપ્લિકેશનમાં અને બ્રેકેટમાં છે x cot x પ્લસ log sin x. તો અમારા એક્ઝામ્પલના બધા સ્ટેપ્સ પૂરા થાય અને છેલ્લે જે y ની વેલ્યુ હોય આપણે અહીંયા મૂકી દેવાની. સો therefore d by dx of sin x raised to x is equal to, અહીંયા y છે એ પણ sin x raised to x છે, sin x raised to x x cot x plus log sin x, and this is my final answer. જો એકવાર રીકેપ્ચર કરો અને y is equal to sin x raised to x હતા, મેં log અપ્લાય કર્યો એટલે sin x raised to x માં x મલ્ટિપ્લિકેશનમાં આવી ગયો, d by dx અપ્લાય કર્યું, log y નું 1/y dy by dx આ યાદ જ રાખવાનું, સામે ગુણાકારનો નિયમ લાગશે. log sin x પણ log y ની જેમ જ, log sin x નું 1/sin x અને sin x નું ડેરિવેટિવ cos x. તો એ અપ્લાય કર્યું અહીંયા આગળ, dx by dx 1 થઈ ગયો, સાદુરૂપ આપીને આપણે આન્સર લઈ આવ્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ છે sin x raised to x. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ તમારે સમજવી બહુ જરૂરી છે, આગળનો એક્ઝામ્પલ ને આ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે? આગળના એક્ઝામ્પલમાં જુઓ sin x raised to x જ હતું, રાઈટ? અને અહીંયા પણ sin x raised to x જ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? ઓકે, તો આગળના એક્ઝામ્પલમાં y ઇઝ ઇક્વલ ટુ sin x raised to x હતું અને આમાં y ઇઝ ઇક્વલ ટુ sin x raised to x છે, રાઈટ? એટલે અહીંયા જે x છે સાઇનની પાવરમાં છે, આ જે x છે એ ખાલી xની પાવરમાં છે, ખાલી બ્રેકેટનો ડિફરન્સ છે. ઓકે, અને જ્યારે આ એક્ઝામ્પલ હું કરીશ
મને ડીવાય બાય ડીએક્સ માંગ્યો છે, તો ચેઇન રૂલમાં આઉટર ફંક્શન સાઇન છે. સાઇનની પાવરમાં કોઈ એક્સવાળું ફંક્શન છે જ નહીં, તો સ્ટાર્ટિંગમાં મારે લોગેરિધમની જરૂર નથી. ઓકે, લોગેરિધમની જરૂર ક્યારે પડશે? જ્યારે હું એક્સ રેઝ ટુ એક્સને ડિફરન્શિએટ કરીશ ત્યારે. અન્ડરસ્ટુડ? તો મારી પાસે અહીંયા આગળ છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ રેઝ ટુ એક્સ. એટલે સાઇન એફ એક્સનું ડિફરન્સિએશન કેવી રીતે કરો છો? ડી બાય ડી એક્સ ઓફ સાઇન એફ એક્સ હોય તો સાઇનનું થઈ જાય કોસ એફ એક્સ ઇન્ટુ એફ એક્સનું એફ ડેશ એક્સ થઈ જાય, રાઈટ? તો એવી જ રીતે અહીંયા સાઇન એક્સ રેઝ ટુ એક્સનું કોસ એક્સ રેઝ ટુ એક્સ. સો ધેરફોર dy by dx is equal to cos x raised to x into d by dx of x raised to x. અને x raised to x નું ડિફરન્સિએશન આપણે સૌથી પહેલાં કર્યું. એકવાર ફરી અહીંયા જોઈ લઈએ, કંઈ વાંધો નથી. અહીંયા આગળ એક્ઝામ્પલમાં x raised to x નું ડિફરન્સિએશન જોઈએ છે, મારે લોગેરિધમનો યુઝ કરવાનો છે. આને હું નંબર 1 આપી દઉં છું અને આટલું ડિફરન્સિએશન હું અલગથી કરી લઉં છું. સો લેટ v is equal to x raised to x. Therefore, log v is equal to log x raised to x. Therefore, log v is equal to x log x. d by dx આપવાથી શું થાય? So, therefore, d by dx of log v is equal to d by dx of x log x. now differentiation કરીએ તો log v નું differentiation 1/v, v નું dv by dx is equal to ગુણાકારનો નિયમ લાગે x d by dx of log x plus log x d by dx of x. Okay friends, so therefore 1/v dv by dx is equal to x log x નું ડેરિવેટિવ 1/x plus log x, x નું ડેરિવેટિવ 1. So I have x into 1/x plus log x. v ને સામે લઈ જઈએ, so dv by dx is equal to v, આ x જાય છે 1 plus log x. અને હવે v જે ધાર્યો તો x રેઝ ટુ x અહીંયા મૂકી દઈએ. સો d બાય dx of x રેઝ ટુ x is equal to x રેઝ ટુ x 1 plus log x. તો d બાય dx of x રેઝ ટુ x મેં v ધારીને શોધ્યા. કેમ? કારણ કે મારે આ સ્ટેપમાં જોઈએ છે. ઓકે, તો હવે જે d બાય dx of x રેઝ ટુ x મને અહીંયા મળ્યા છે એ હું અહીંયા 1માં મૂકીશ, એટલે મેં 1નો રેફરન્સ આપ્યો હતો. એન્ડ ધેરફોર બાય 1 ની અંદર આ વેલ્યુ હું મૂકવાની છું, તો મને ફાઇનલ આન્સર મળે છે dy by dx is equal to cos x raised to x into d by dx of x raised to x નો આન્સર મળેલો છે x raised to x 1 plus log x, અને થોડું વધારે સિમ્પ્લિફાઈ કરીને લખી શકાય. સો therefore dy by dx is equal to x raised to x ને પહેલાં લખું છું, પછી cos x raised to x અને પછી 1 plus log x લખું છું. એન્ડ ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. તો ફ્રેન્ડ્સ રીકેપ્ચર કરીએ. સ્ટાર્ટિંગમાં સાઇન એક્સ રેઝ ટુ એક્સ હતા, એની ઉપર મને લોગેરિધમની જરૂર નથી, કારણ કે આઉટર ફંક્શન સાઇન છે જેની પાવરમાં કોઈ એક્સવાળું ફંક્શન છે નહીં. તો મેં સાઇન એક્સ રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ કર્યું કોસ એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ એક્સ. હવે આફ્ટર અપ્લાઇંગ ચેઇન રૂલ મને ખબર પડી કે અહીંયા લોગેરિધમની જરૂર પડવાની છે, તો આ નંબર 1 રેફરન્સ આપી દીધો. જેમાં લોગેરિધમની જરૂર પડે છે એને કંઈ નામ આપી દીધું, વી આપ્યું, તમે યુ આપી શકો, ટી આપી શકો. ઓકે, એને ધારી લીધું અને પછી લોગેરિધમિક ડિફરન્સિએશન કરી અને મેં ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ એક્સ શોધી લીધા. ઓકે, અને અહીંયા જે એક્સપ્રેશન મળ્યું હતું એ મેં 1માં, જેને મેં 1 નંબર આપ્યો તેમાં પાછું મૂકી દીધું અને પછી હું ફાઇનલ આન્સર લખી શકું છું. ઓકે ફ્રેન્ડ્સ, એક્સ રેઝ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ વાય. જો આ ઇમ્પ્લિસિટ ફંક્શન છે, આપણે વાત હતી ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે શું? ઇક્વેશનના ફોર્મમાં એક્સ અને વાય આપેલા હોય, પણ બંને બાજુ એક્સ વાય પાવરમાં છે, એક્સ રેઝ ટુ વાય ઈ રેઝ ટુ એક્સ વાય, રાઈટ? તો
તો લોગેરિધમને યુઝ કરીને પાવર્સને હું રિમૂવ કરી શકીશ એન્ડ ધેરફોર મને જે આપેલું છે એમાં હું લોગેરિધમ અપ્લાય કરું છું. x રેઝ ટુ y ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ વાય. ધેરફોર log x રેઝ ટુ y ઇઝ ઇક્વલ ટુ log e રેઝ ટુ એક્સ વાય થશે, રાઈટ. આ y આગળ આવશે. અહીંયા તો log વિથ નેચરલ બેઝ લીધો છે એટલે અહીંયા કશું નથી, એટલે e તો સમજવાનો જ આપણે, રાઈટ. તો log e રેઝ ટુ એક્સ વાય બેઝ e, log એલિમિનેટ થશે ને ખાલી એક્સ વાય બચશે. આ logની પ્રોપર્ટી છે. log a રેઝ ટુ એક્સ બેઝ a હોય તો આન્સર x આવે, રાઈટ. જ્યારે આ બંને સરખા છે e તો આન્સર વિલ બી એક્સ વાય. ઓકે, સો ધેરફોર આ y આગળ આવી ગયો છે. y log x ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય. તો જે પાવર્સ હતી એ રિમૂવ થઈ ગઈ છે અને હવે સિમ્પલી ઇમ્પ્લિસિટ ફંક્શનની જેમ જ ડી બાય ડીએક્સ આપણે સામસામે આપવાના છે. સો ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ y log x ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ વાય. બંને બાજુ ગુણાકાર છે, y ઇન્ટુ log x, x ઇન્ટુ y, રાઈટ. સો ધેરફોર y as it is d by dx of log x plus log x as it is d by dx of y. ગુણાકારનો નિયમ છે લેફ્ટ હેન્ડ સાઈડ માટે. દેટ ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ y ઉપર x dy by dx પ્લસ y dx by dx. હવે log x નો ડેરિવેટિવ 1 upon x, અહીંયા dx by dx 1. So therefore y into 1 by x plus log x into dy by dx that is equal to x dy by dx plus y into 1. Okay, so dy by dx વાળી ટર્મ એક બાજુ કરી લઈએ તો x dy by dx ને અહીંયા લઈ આવીશું. આ જે y by x છે એને હું સામે લઈ જઈશ. સો therefore log x dy by dx જે અહીંયા હતા જ, x dy by dx આ બાજુ આવશે એટલે માઇનસ x dy by dx ઇઝ ઇક્વલ ટુ y. આ y ઇન્ટુ 1 upon x ઇઝ y by x, જે સામે જશે એટલે માઇનસ y by x થશે, રાઈટ. હવે અહીંયા આગળ dy by dx ને કોમન કાઢી શકાય છે તો કોમન કાઢી લઈએ. સો therefore dy by dx બ્રેકેટમાં શું બચે, log x minus x, log x minus x that is equal to y minus y by x. આમાં LCM લઈ શકાય. સો xy minus y upon x. અને હવે આ જે બ્રેકેટ છે એને હું આ બાજુ ડિનોમિનેટરમાં લઈ આવું તો શું થઈ જાય. સો therefore dy by dx is equal to xy minus y upon x તો છે જ, અને આ જે બ્રેકેટ છે એ સામે આવ્યું તો log x minus x and this is my final answer. તો શું કર્યું આપણે, log અપ્લાય કરવાથી y આગળ આવી ગયા. અહીંયા e રેઝ ટુ એક્સ વાય log બેઝ e છે એટલે એલિમિનેટ થઈ જાય ને ખાલી એક્સ વાય બચ્યું. અને પછી મેં ડી બાય ડીએક્સ અપ્લાય કર્યા. બંને બાજુ ગુણાકારનો નિયમ લાગે છે. y ડી બાય ડીએક્સ log x પ્લસ log x dy બાય dx દેટ ઇઝ ઇક્વલ ટુ x અને y ઉપર ગુણાકારનો નિયમ લાગે એટલે x dy બાય dx પ્લસ y dx બાય dx. જેમાં log x નું ડેરિવેટિવ 1 upon x કરી નાખ્યું, dx બાય dx 1 કરી નાખ્યા અને પછી dy બાય dx વાળી ટર્મ્સ એક બાજુ કરી, વગરની એક બાજુ કરી, dy બાય dx કોમન કાઢીને આપણને ફાઇનલ આન્સર મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ, અહીંયા મને આપેલું છે x રેઝ ટુ y ઇન્ટુ y રેઝ ટુ x ઇક્વલ ટુ 1. બટ ઓબ્વિયસ છે કે y પાવરમાં છે, x પાવરમાં છે, મારે log તો વાપરવો જ પડશે, રાઈટ. સો લેટ સી શું થાય છે. x રેઝ ટુ y ઇન્ટુ y રેઝ ટુ x ઇક્વલ ટુ 1 છે. સો જ્યારે હું log અપ્લાય કરીશ તો શું થશે, log x રેઝ ટુ y ઇન્ટુ y રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ log 1, રાઈટ. log 1 વિલ બી 0, એની મને ચિંતા છે જ નહીં. અહીંયા x રેઝ ટુ y ઇન્ટુ y રેઝ ટુ x વચ્ચે ગુણાકાર છે તો લોગની અંદર જ્યારે મલ્ટિપ્લિકેશન હોય તો શું થાય, log ab ઇઝ ઇક્વલ ટુ log a પ્લસ log b, રાઈટ.
સો અકોર્ડિંગ ટુ લોગેરિધમ્સ પ્રોપર્ટી x રેઝ ટુ y, y રેઝ ટુ x ને એ બી પ્રમાણે log પ્લસ log કરી શકાશે. સો ધેરફોર અહીંયા log a b ઇઝ ઇક્વલ ટુ log a પ્લસ log b પ્રમાણે log x રેઝ ટુ y પ્લસ log y રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ 0 કરી શકાય. ઇઝ ધેટ ઓકે? અને હવે લોગની પ્રોપર્ટી શું કે જ્યાં y આગળ આવે આ x આગળ આવે, રાઈટ? એ પ્રોપર્ટી પણ આપણે લખી લઈએ. log a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ x log a, રાઈટ? તો એ પ્રમાણે આ y અહીંયા આગળ આવી જશે અને આ x અહીંયા આગળ આવી જશે, રાઈટ? સો ધેરફોર વોટ આઈ હેવ y log x પ્લસ x log y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે પાવરમાં એક્સ વાય હતા એ રિમૂવ થઈ ગયા અને હવે આપણે ડી બાય ડી એક્સ આપીશું બંને બાજુ. સો ધેરફોર ડી બાય ડી એક્સ ઓફ y log x પ્લસ x log y ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ 0. ડી બાય ડી એક્સ ઓફ 0 તો 0 જ થવાનો છે. અહીંયા ડી બાય ડી એક્સ આપણે એડિશનમાં અલગ અલગ આપવા પડશે. સો ધેરફોર ડી બાય ડી એક્સ ઓફ y log x પ્લસ ડી બાય ડી એક્સ ઓફ x log y ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે જુઓ y ઇન્ટુ log x ગુણાકાર છે, x ઇન્ટુ log y ગુણાકાર છે, તો બંને ઉપર મારે મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરવો પડશે, રાઈટ? સો y ઇન્ટુ log x ઉપર મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરું એટલે શું થાય? સો ધેરફોર y એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ log x પ્લસ હવે log x એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ y. સો y ઇન્ટુ log x ઉપર મેં અત્યારે મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કર્યો છે. હવે x log y ઉપર મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કરીએ તો પ્લસ x એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ log y પ્લસ log y એઝ ઇટ ઇઝ ડી બાય ડી એક્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0. તો મારી જે બંને ટર્મ્સ છે આ બંને ટર્મ્સ ઉપર મેં ગુણાકારનો નિયમ અપ્લાય કર્યો. ઓકે, નાવ સો ધેરફોર y ડી બાય ડી એક્સ ઓફ log x ઇઝ 1 upon x આપણને ખબર છે, પ્લસ log x dy બાય ડી એક્સ અહીંયા આપણે રાખીશું પ્લસ x log y. log y નું 1 upon y, y નું dy બાય ડી એક્સ, રાઈટ? સો log y નું ડિફરન્સિએશન થશે 1 upon y ઇન્ટુ dy બાય dx પ્લસ log y dx by dx will be 1, that is equal to 0. એટલે આ સ્ટેપ કંઈક આવી રીતે લખી શકાય, y બાય x પ્લસ log x dy by dx પ્લસ x બાય y dy by dx plus log y is equal to 0, right? y into 1 by x is y by x, x into 1 by y is y by y અને log y into 1 ને આપણે log y લખી શકીએ છીએ. હવે કારણ કે મારે dy by dx જોઈએ છે, dy by dx વાળી બે ટર્મ્સ છે, એમાંથી dy by dx ને આપણે કોમન કાઢીશું. એ સિવાયની ટર્મ છે y by x અને log y ને સામે લઈ જઈશું, રાઈટ? સો ધેરફોર આ બેમાંથી dy by dx કોમન કાઢીએ એટલે બ્રેકેટમાં શું બચે? log x પ્લસ x અપોન y અને આ જે છે y બાય x સામે ગયો એટલે માઇનસ y બાય x, log y સામે ગયો માઇનસ log y. ઓકે, અહીંયા એલસીએમ લે એટલે y નો એલસીએમ થાય, અહીંયા x નો એલસીએમ થાય. સો ધેરફોર dy બાય dx ઓફ y નો એલસીએમ એટલે y log x plus x divided by y is equal to x નો LCM એટલે minus y minus x log y divided by x. અને હવે મારે dy by dx ના સબ્જેક્ટ બનાવવાનો છે એટલે આ y સામે લઈ જઈએ અને y log x plus x અહીંયા નીચે લઈ આવીએ. સો therefore dy by dx is equal to આ y સામે જાય છે અને આ જે માઇનસ વાય માઇનસ એક્સ લોગ વાય છે એમાંથી માઇનસ કોમન કાઢી શકું
તો બ્રેકેટમાં થઈ જાય વાય પ્લસ એક્સ લોગ વાય, છેદમાં આ એક્સ તો છે જ અને વાય લોગ એક્સ પ્લસ એક્સ આયા, એટલે આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. લેટ્સ રીકેપ્ચર. મારી પાસે એક્સ રેસ ટુ વાય ઇન્ટુ વાય રેસ ટુ એક્સ ઇક્વલ ટુ 1 હતા. આઈ અપ્લાઇડ લોગેરિધમ. લોગનો ગુણાકારવાળો નિયમ લાગ્યો એટલે લોગ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ લોગ વાય ઓર લોગ એ બી ઇઝ ઇક્વલ ટુ લોગ એ પ્લસ લોગ બી જે ત્યાં લખેલું છે તે પ્રમાણે સરવાળામાં કન્વર્ટ થઈ ગયો. પછી આર્ગ્યુમેન્ટની પાવર એક્સ રેસ ટુ વાય તો વાય આગળ આવે, વાય રેસ ટુ એક્સ તો એક્સ આગળ આવે, એટલે સિમ્પલ મારું ઇમ્પ્લિસિટ ફંક્શન બની ગયું. દેન વી અપ્લાઇડ ડી બાય ડી એક્સ ઓન બોથ ધ સાઇડ્સ. ગુણાકારનો નિયમ અપ્લાય કર્યો, સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અપ્લાય કર્યા, લોગ એક્સનું ડેરિવેટિવ 1/x કરી નાખ્યું, dx બાય dx 1 કરી નાખ્યા, લોગ વાયનું 1/y dy બાય dx કરી નાખ્યું અને પછી dy બાય dxને સબ્જેક્ટ બનાવવા માટે સાદુરૂપ આપ્યું અને dy બાય dxને એક બાજુ લાવીને આપણને ફાઇનલ આન્સર મળી ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ટુ ધ પાવર 10x. સિમ્પલ વાત છે કે એક્સની પાવરમાં એક્સવાળું ફંક્શન છે, રાઈટ? સો વી હેવ ટુ અપ્લાય લોગેરિધમ. સો therefore y is equal to sin x raised to 10x. Therefore log y is equal to log sin x to the power 10x. રાઈટ? હવે લોગનો નિયમ શું કહે છે? આર્ગ્યુમેન્ટની પાવર ક્યાં આવશે? અહીંયા ગુણાકારમાં આવી જશે, રાઈટ? સો therefore I have log y is equal to 10x આગળ આવી ગયો log sin x. તો પાવર રિમૂવ થઈ ગઈ છે. હવે આપણે ડી બાય ડીએક્સ અપ્લાય કરી શકીશું, રાઈટ? સો therefore d by dx of log y is equal to d by dx of 10x into log sin x. तो log y નો ડિફરન્સિએશન 1/y dy by dx. So therefore 1/y dy by dx that is equal to, so 10x d by dx of log sin x plus log sin x d by dx of 10x. ગુણાકારનો નિયમ લાગ્યો. 10x as it is, log sin x નો ડિફરન્સિએશન પ્લસ log sin x as it is અને 10x નું ડિફરન્સિએશન. ઓકે, સો therefore આ y ને અત્યારે હું સામે લઈ લઉં છું. dy by dx is equal to y into, ચલો, 10x log sin x નો ડેરિવેટિવ log fx પ્રમાણે, log fx નું 1/fx into f dash x, તો log sin x નું 1/sin x into d by dx of sin x કરવાના. ઓકે, પ્લસ log sin x 10x નું ડેરિવેટિવ છે sec square x, રાઈટ? હવે d by dx of sin x શું થઈ જશે? cos x. So therefore dy by dx is equal to, જુઓ, y into 10x into d by dx of sin x is cos x. તો cos x upon sin x થશે, cos x upon sin x plus log sin x into sec square x. So log sin x into sec square x. તો હવે જુઓ, cos x upon sin x તો cot x થઈ જાય ને. So therefore dy by dx is equal to y 10x into cos x upon sin x is cot x plus log sin x into sec square x. ઓકે, અને આપણને ખબર છે કે 10x into cot x 1 થાય કારણ કે બંને એકબીજાના ઇન્વર્સિસ છે, રાઈટ?
સો therefore dy by dx is equal to y into 1 plus log sin x into sec square x and this is my final answer. હવે y ની જગ્યાએ તમે sin x raised to tan x મૂકીને ફાઇનલ આન્સર લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો જ્યારે જ્યારે મારી પાસે એક્સવાળા ફંક્શનની પાવરમાં એક્સનું ફંક્શન હશે, આઈ વિલ અપ્લાય લોગેરિધમ. લોગેરિધમ અપ્લાય કરવાથી શું થશે? જે પાવર હશે એ ગુણાકારમાં આગળ આવી જશે. ધેન આઈ અપ્લાય ડી બાય ડીએક્સ. તો ઓલવેઝ લોગ વાય હશે તો લોગ વાયનું 1/y ડીવાય બાય ડીએક્સ કરીશું. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે જ અને પછી આપણે એક્ઝામ્પલ વર્કિંગ રૂલ્સનો યુઝ કરીને કમ્પ્લીટ કરી શકીએ છીએ. y is equal to a plus b cos x upon b plus a cos x. જો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ હવે ખાસ ધ્યાન આપો. અહીંયા આગળ એક્સના ફંક્શનની પાવરમાં એક્સનું ફંક્શન નથી. દેટ મીન્સ કે કમ્પલસરી મારે લોગેરિધમ અપ્લાય કરવાની જરૂર નથી. હું જ્યારે ડીવાય બાય ડીએક્સ શોધીશ તો અહીંયા મારે શું કરવું પડશે? રાઇટ હેન્ડ સાઇડમાં ભાગાકારનો નિયમ અપ્લાય કરવો પડશે, રાઈટ? પણ ભાગાકારનો નિયમ સમટાઈમ્સ ઘણો લાંબો થઈ જાય છે, ભૂલ પડવાના ચાન્સીસ વધારે છે. તો આવા કેસમાં એક્ઝામ્પલને ઇઝી બનાવવા માટે આપણે લોગેરિધમ વાપરી શકીએ છીએ અને એક્ઝામ્પલ લોગેરિધમ વગર પણ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે લોગેરિધમથી જોઈશું. y is equal to a plus b cos x upon b plus a cos x છે. Therefore, I can say log y is equal to log a plus b cos x upon b plus a cos x થશે. અને લોગની પ્રોપર્ટી શું કહે છે? કે log x upon y is equal to log x minus log y. ઓકે, તો અકોર્ડિંગ ટુ દેટ પ્રોપર્ટી આપણે log x upon y રૂલ અપ્લાય કરી શકીશું એન્ડ ધેરફોર મને શું મળે? log y is equal to log a plus b cos x minus log b plus a cos x. ઓકે, તો જે ડિવિઝન છે એ અવોઇડ થઈ ગયું છે અને હવે હું ડી બાય ડીએક્સ અપ્લાય કરું તો શું થાય? સો ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ બાદબાકી છે એટલે ડી બાય ડીએક્સ અલગ અલગ આપવાના જ છે. સો ડી બાય ડીએક્સ ઓફ લોગ a plus b cos x minus d by dx of log b plus a cos x. Okay, so therefore log y નું ડેરિવેટિવ 1 upon y dy by dx આપણને ખબર જ છે, that is equal to log a plus b cos x છે. તો જે રીતે y નું કર્યું એ જ રીતે આ બંનેનું થશે, રાઈટ? સો log a plus b cos x નું 1 upon a plus b cos x into d by dx of a plus b cos x minus log b plus a cos x નું 1 upon b plus a cos x into d by dx of b plus a cos x. હવે જો a plus b cos x માં a કોન્સ્ટન્ટ છે 0, b cos x માં b કોન્સ્ટન્ટ છે, cos x નું ડેરિવેટિવ માઇનસ sin x અને આ y ને હું સામે લઈ લઉં તો dy by dx is equal to y. અહીંયા a નું ડેરિવેટિવ 0 થઈ ગયું છે, b ઇન્ટુ માઇનસ sin x એટલે માઇનસ b sin x બચે છે અપોન a પ્લસ b cos x માઇનસ b નું ડેરિવેટિવ 0, a કોન્સ્ટન્ટ, cos x નું માઇનસ sin x મતલબ કે આ છે માઇનસ a sin x અપોન b પ્લસ a cos x. ઓકે, અને અહીંયા આગળ એલસીએમ લઈ શકાય, a પ્લસ b cos x અહીંયા મલ્ટીપ્લાય થાય, b પ્લસ a cos x અહીંયા મલ્ટીપ્લાય થાય. સો ધેરફોર dy by dx is equal to y into માઇનસ b sin x છે, એની સાથે કોણ મલ્ટીપ્લાય થયું? b પ્લસ a cos x. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ a sin x સાથે કોણ મલ્ટીપ્લાય થયું? a પ્લસ b cos x અપોનમાં એલસીએમ થશે a પ્લસ b cos x ઇન્ટુ b પ્લસ a cos x, રાઈટ?
અને હવે ખાલી એ સાદું રૂપ આપીને આપણને ફાઇનલ આન્સર મળી જશે. સો સાઇન કોમન નીકળે એવા છે. સો ધેરફોર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ વાય. મેં સાઇન એક્સને કોમન કાઢી લીધા છે. તો બ્રેકેટમાં મારી પાસે શું બચે છે? આ માઇનસ બીને અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો માઇનસ બી સ્ક્વેર માઇનસ એ બી કોસ એક્સ. અહીંયા સાઇન કોમન નીકળી ગયો છે, પ્લસ એને અંદર મલ્ટીપ્લાય કરું છું તો પ્લસ એ સ્ક્વેર પ્લસ એ બી કોસ એક્સ અપોન એ પ્લસ બી કોસ એક્સ ઇન્ટુ બી પ્લસ એ કોસ એક્સ. અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ એ બી કોસ એક્સ પ્લસ એ બી કોસ એક્સ કેન્સલ આઉટ થઈ જાય છે. એન્ડ ધેરફોર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ વાય ને વાય ઇન્ટુ સાઇન એક્સ લખીએ છીએ જેથી કન્ફ્યુઝન ના થાય. અહીંયા બ્રેકેટમાં મારી પાસે ખાલી ને ખાલી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બચ્યા છે અપોન a plus b cos x into b plus a cos x and this is my final answer. તો લોગેરિધમ યુઝ કરીને આપણે ડિવિઝન રૂલને અવોઇડ કર્યો છે. અધરવાઇઝ આ સેમ એક્ઝામ્પલ ડિરેક્ટલી ડિફરન્સિએશન કરીને ડિવિઝન રૂલનો યુઝ કરીને પણ કરી શકો છો. તો તમને જે ઇઝી લાગે એ તમારે કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. y is equal to log 10x base cos x. જો હવે ખાસ ધ્યાન રાખો, log 10x, હવે logનું ડેરિવેટિવ તો આપણી પાસે છે રાઈટ, અને log fx કરી શકાય. d by dx of log x is 1 upon x. તેવી જ રીતે આપણે d by dx of log fx પણ કરીએ જ છે ને, log fxનું 1 upon fx કરીએ છીએ અને fxનું f dash x કરીએ છીએ રાઈટ. તો પછી આમાં શું ડિફરન્સ છે? અહીંયા બેઝમાં cos છે, અહીંયા આપણે જે પણ સ્ટાન્ડર્ડ ફોર્મ વાપરીએ છીએ એ નેચરલ લોગના છે. ઓકે, જ્યારે બેઝમાં ઈ હોય ત્યારે લોગનું સ્ટાન્ડર્ડ ફોર્મ વપરાય છે, પણ બેઝમાં ઈની જગ્યાએ બીજું કશું હોય તો ડિરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મ વપરાતું નથી. તો શું કરવાનું? તો લોગનો નિયમ ચેન્જ ઓફ બેઝ, લોગ એ બેઝ બીને લખી શકાય છે લોગ એ અપોન લોગ બી રાઈટ. આ લોગનો ચેન્જ ઓફ બેઝ રૂલ છે કે log a બેઝ બીને log a બેઝ e અપોન log b બેઝ e લખી શકાય છે. બેઝમાં કંઈ જ ના લખીએ એટલે e સમજવાનો રાઈટ. સો અહીંયા આગળ મને જે y આપેલો છે log 10x બેઝ cos x, અને ચેન્જ ઓફ બેઝનો યુઝ કરીને y ઇઝ ઇક્વલ ટુ log 10x અપોન log cos x માં હું કન્વર્ટ કરી દઉં છું. ઓકે, તો આ રીતે આપણે લોગનો નિયમ યુઝ કર્યો છે. હવે log cos x અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે y સાથે, તો એ y ઇન્ટુ log cos x ઇઝ ઇક્વલ ટુ log 10x. તો આ જે બેઝવાળો પ્રોબ્લેમ હતો એ રિમૂવ થઈ ગયો છે. હવે d બાય dx સામે અપાશે. સો ધેરફોર d બાય dx ઓફ y ઇન્ટુ log cos x is equal to d by dx of log 10x. અને હવે log cos x ને log 10x ને હું આ રીતે log fx રીતે જ ડિફરન્શિએટ કરીશ, કારણ કે હવે બેઝમાં e છે, નેચરલ log છે રાઈટ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ગુણાકારનો નિયમ લાગશે રાઈટ. સો ધેરફોર y d by dx of log cos x પ્લસ log cos x d by dx of y. તો આ ગુણાકારનો નિયમ થઈ ગયો લેફ્ટ હેન્ડ સાઈડ માટે. ઇઝ ઇક્વલ ટુ log 10x, log fx પ્રમાણે કરીશું, log 10x નું 1 upon 10x ઇન્ટુ d by dx of 10x. So therefore y સાથે શું થશે? log cos x નું 1 upon cos x into d by dx of cos x plus log cos x dy by dx is equal to
डी बाय डी एक्स ऑफ टेन एक्स इज सेक्स स्क्वायर एक्स, राइट? सो इट इज सेक्स स्क्वायर एक्स अपॉन टेन एक्स. અહીંયા ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ થઈ જશે. સો મને શું મળશે? વાય માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ. સો therefore y into minus sin x upon cos x plus log cos x dy by dx plus log cos x dy by dx, that is equal to sec square x upon tan x. So that is equal to sec square x upon tan x. હવે આ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ એટલે માઇનસ ટેન એક્સ થઈ જાય, રાઈટ? સો ધેરફોર આનું માઇનસ વાય ઇન્ટુ ટેન એક્સ લખી નાખું છું પ્લસ log cos x dy by dx is equal to sec square x upon tan x. ઓકે, હવે મારે dy by dx શોધવાનો છે એટલે આ ટર્મને અહીંયા રાખી અને જે માઇનસ વાય ટેન એક્સ એને સામે લઈ જવા પડશે, રાઈટ? સો ધેરફોર log cos x into dy by dx is equal to sec square x upon tan x. અહીંયા માઇનસ વાય ટેન એક્સ છે, સામે જાય તો પ્લસ વાય ટેન એક્સ થઈ જાય, રાઈટ? સો ધેરફોર અહીંયા એલસીએમ લેવા છે, ટેન એક્સ અહીંયા મલ્ટીપ્લાય થશે. સો log cos x into dy by dx is equal to sec square x plus y. tan x અને એક tan x મલ્ટીપ્લાય થયો એટલે tan square x upon tan x. અને હવે dy by dx ને આઇસોલેટ કરવાનો છે એટલે log cos x ને આપણે અહીંયા સામે લઈ જઈએ તો આ log cos x ક્યાં આવી જશે? અહીંયા tan x ની બાજુમાં અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. સો ધેરફોર મને ફાઇનલ આન્સર મળે છે dy by dx is equal to sec square x plus y into tan square x divided by tan x into log cos x. This is my final answer. C. બેઝમાં cos હતા એટલે ચેન્જ ઓફ બેઝ અપ્લાય કર્યું, log cos x ને આ સાઈડ લઈ આવ્યા અને પછી ડી બાય ડી એક્સ અપ્લાય કર્યું તો લેફ્ટ હેન્ડ સાઈડમાં વાય ઇન્ટુ log cos x ઉપર ગુણાકારનો નિયમ લાગે છે. log cos x નું ડેરિવેટિવ 1 અપોન cos x ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ cos x થઈ જાય છે. અહીંયા આગળ log tan x નું 1 અપોન tan x ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ tan x થઈ જાય છે. ત્યાર પછી log ડી બાય ડી એક્સ ઓફ cos x ઇઝ માઇનસ સાઇન x, ડી બાય ડી એક્સ ઓફ tan x ઇઝ sec સ્ક્વેર x. એટલે નેક્સ્ટ સ્ટેપમાં y ઇન્ટુ માઇનસ સાઇન x અપોન cos x પ્લસ log cos x dy by dx ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર x અપોન tan x મને મળેલું છે. હવે મારો મેઇન એમ શું છે? dy by dx શોધવા છે એટલે મેં સાદું રૂપ આપ્યું અને dy by dx ના સૂત્રનો કરતા બનાવ્યો અને ફાઇનલ આન્સર મેં લખી લીધો. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. તો ફ્રેન્ડ્સ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ડિફરન્સિએશન ઓફ પેરામેટ્રિક ઇક્વેશન્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ પેરામેટ્રિક ઇક્વેશન, રાઈટ? તો જો અત્યાર સુધી આપણે જે ફંક્શન્સ જોયા કેવા હતા, y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, જેમાં વાયને એક્સના ટર્મ્સમાં આપેલું હોય બીકોઝ y ઇઝ ડિપેન્ડન્ટ વેરિયેબલ, રાઈટ? અધરવાઇઝ એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 જે ઇમ્પ્લિસિટ ફંક્શન. આ બંને ટાઈપના ફંક્શન્સ આપણે જોયા ઓલરેડી, રાઈટ? આ જે પેરામેટ્રિક ઇક્વેશન્સ છે, પેરામેટ્રિક, રાઈટ? મતલબ કે કંઈ પેરામીટર ઇન્વોલ્વ છે, એના નામ ઉપરથી ક્લિયર થાય છે, રાઈટ? તો આ જે પેરામેટ્રિક ઇક્વેશન્સ છે એ એવું રિપ્રેઝન્ટેશન છે ફંક્શનનું જેમાં આ રીતે સિંગલ ફોર્મમાં આપેલું y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ નથી, ઇક્વેશન એક્સ વાયનું ઇક્વેશન નથી. શું છે? y ઇઝ અ ફંક્શન ઓફ t એન્ડ x ઇઝ ઓલ્સો અ ફંક્શન ઓફ t. તો આ રીતના જે ઇક્વેશન્સ આપેલા છે જેમાં ધીસ t, આ ટી શું છે? પેરામીટર છે, ઓકે? એન્ડ ધેરફોર ઇટ ઇઝ કોલ્ડ પેરામેટ્રિક ઇક્વેશન્સ. મતલબ કે વાય અને એક્સ બંને એક નવા પેરામીટર ટીના ફંક્શન્સ છે, ઓકે? તો જ્યારે આ રીતના ઇક્વેશન્સ આપેલા હોય ઇટ ઇઝ કોલ્ડ પેરામેટ્રિક ઇક્વેશન્સ. અને
સી વાય કોનું ફંક્શન છે? ટીનું. એક્સ કોનું ફંક્શન છે? ટીનું. તો આપણે અત્યાર સુધી જે વાત કરીએ એમાં શું છે કે વાય એક્સનું ફંક્શન હોય તો ડીવાય બાય ડીએક્સ મળે, રાઈટ. વાય બીજા કોઈ વેરિયેબલ ટીનું ફંક્શન ડીવાય બાય ડીટી મળે, પણ વાય ટીનું ફંક્શન છે ને ડીવાય બાય ડીએક્સ શોધવાના છે. એ કેવી રીતે કરીશું? અન્ડરસ્ટુડ? વાય ટીનું ફંક્શન છે, વાય ડિરેક્ટલી એક્સનું ફંક્શન આપેલું નથી, તો ડીવાય બાય ડીએક્સ શોધવા કેવી રીતે? સો આવા કેસમાં જ્યારે પેરામેટ્રિક ઇક્વેશન્સ આપેલા હશે અને એની ઉપરથી મારે ડીવાય બાય ડીએક્સ શોધવાના થાય તો આનું ફોર્મ્યુલા છે ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. મતલબ કે મારે શું કરવાનું છે? વાય ઇઝ અ ફંક્શન ઓફ ટી, તો વાયને ટીની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરી લો. એક્સ ઇઝ ઓલ્સો ફંક્શન ઓફ ટી, તો એક્સને પણ ટીની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરી લો અને બંનેના જે આન્સર્સ આવે છે ને એ ભાગાકારમાં મૂકી દો. ઓકે, તમારા સ્ટેપ્સ શું થાય? નંબર 1, ફાઇન્ડ dy by dt એન્ડ dx by dt. આ તમારું સ્ટેપ નંબર 1 થવું જોઈએ. ઓકે, અને સ્ટેપ નંબર 2માં તમારું ફોર્મ્યુલા લાગે dy by dx ઇઝ ઇક્વલ ટુ dy by dt અપોન dx by dt. અને એક થર્ડ નંબરનું સ્ટેપ છે ફ્રેન્ડ્સ કે જે દરેક એક્ઝામ્પલમાં પોસિબલ નથી, ક્યારેક થાય ક્યારેક ના થાય. તો થર્ડ સ્ટેપ શું છે? કન્વર્ટ ધ આન્સર ઇન ટર્મ્સ ઓફ એક્સ એન્ડ વાય. ઓકે, તમારો જે આન્સર છે એને એક્સ અને વાયમાં કન્વર્ટ કરવાનું ટ્રાય કરો. થર્ડ સ્ટેપ દરેક એક્ઝામ્પલમાં નહીં થાય, ફરીથી કહું છું, આપણે એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આઈડિયા આવી જશે. ઓકે, તો સ્ટેપ નંબર 1 ડીવાય બાય ડીટી ડીએક્સ બાય ડીટી. ઓકે, બીજી એક વસ્તુ, ટીની જગ્યાએ થીટા આપ્યો હોય તો વેરિયેબલ થીટા થઈ જાય. ઓકે, તો ડીવાય બાય ડીટીની જગ્યાએ ડીવાય બાય ડી થીટા શોધવા પડે. દેટ્સ ઇટ. ઓકે, સેકન્ડ સ્ટેપ ફોર્મ્યુલા લગાડો. થર્ડ સ્ટેપ ટ્રાય ટુ કન્વર્ટ ઇન ટર્મ્સ ઓફ એક્સ એન્ડ વાય. આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો આઈડિયા આવશે. સૌથી ફર્સ્ટ એક્ઝામ્પલ મને આપ્યું છે કે ફાઇન્ડ ડી વાય બાય ડી એક્સ ઇફ એક્સ ઇક્વલ ટુ એ ટી વાય ઇઝ ઇક્વલ ટુ એ અપોન ટી. તો સૌથી પહેલાં તો જે આપ્યું છે આપણે લખી નાખીએ. એક્સ શું આપેલું છે? એ ટી આપેલું છે. વાય શું આપેલું છે? એ અપોન ટી આપેલું છે. મતલબ કે પેરામીટર કોણ છે? ટી છે, રાઈટ. તો સૌથી પહેલો સ્ટેપ શું થયો મારી પાસે? I will find dy by dt and dx by dt. આ મારો ફર્સ્ટ સ્ટેપ થયો. તો dy by dt એટલે d by dt ઓફ y શું છે મારો? a upon t છે. તો a તો કોન્સ્ટન્ટ છે. 1 upon t નું ડિફરન્સિએશન 1 upon x નું માઇનસ 1 upon x સ્ક્વેર, તો 1 upon t નું માઇનસ 1 upon t સ્ક્વેર. તો a ઇન્ટુ માઇનસ 1 upon t સ્ક્વેર. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a upon t સ્ક્વેર. આ તમારો dy બાય dt થયો. ઓકે, એટલે dx બાય dt માટે d બાય dt ઓફ x શું આપેલો છે? 80. અહીંયા a કોન્સ્ટન્ટ, tનું 1, એટલે આ થઈ ગયો ખાલી a. તો તમારો સ્ટેપ નંબર 1 પૂરો થયો. ઓકે, હવે સ્ટેપ નંબર 2 માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. સો dy બાય dt શું મળ્યું છે મને? માઇનસ a અપોન ટી સ્ક્વેર અપોન dx બાય dt શું મળ્યો છે? a મળ્યો છે. એટલે આ થઈ ગયું માઇનસ a અપોન a ટી સ્ક્વેર. તો a તો કેન્સલ થઈ જાય, દેટ ઇઝ માઇનસ 1 અપોન ટી સ્ક્વેર. કોલ ધીસ નંબર 1. નંબર 1 કેમ? થર્ડ સ્ટેપ ટ્રાય કરવાનો છે. થર્ડ સ્ટેપ શું કહે છે કે તમને જે પણ આન્સર અહીંયા મળ્યો છે એને તમે એક્સ અને વાયના ટર્મ્સમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરો. ઓકે, તો જુઓ, એક્સની અંદર 80 છે, વાયની અંદર a અપોન ટી છે, મારી પાસે 1 અપોન ટી સ્ક્વેર છે, મતલબ કે ટીનો ગુણાકાર થવો જોઈએ, રાઈટ. તો હું એક્સ અપોન વાય લઈ જઉં, શું થાય છે? આને નંબર 1 આપ્યું છે. હવે હું ફરીથી અહીંયા આવી જાઉં છું, મારે 1 અપોન ટી સ્ક્વેર લાવવાના છે. એક્સ ઇક્વલ ટુ 80, વાય ઇઝ ઇક્વલ ટુ a અપોન ટી. સો therefore x is equal to 80, y is equal to a upon t, and let us take x upon y. So that is equal to at upon a upon t થશે, રાઈટ. તો એ શું થશે? એક તો આ t ઉપર જશે, રાઈટ. સો therefore x upon y
ઇઝ ઇક્વલ ટુ એ ટીનો સ્ક્વેર, નીચે ખાલી એ બચશે તો આ એ તો કેન્સલ થઈ જશે. હવે તમે જુઓ અહીંયા આગળ શું છે, મારી પાસે -1/t² છે ને, તો t² નીચે જોઈએ છે એન્ડ ધેરફોર આઈ કેન સે y/x ઇઝ ઇક્વલ ટુ 1/t². હજી જો હું માઇનસ આપી દઉં તો ધેરફોર -y/x ઇઝ ઇક્વલ ટુ -1/t². અને -1/t² એ મારો dy/dx નો આન્સર છે. નંબર 1માં મેં ટેગ કરેલું છે, રાઈટ. સો ધેરફોર બાય 1 હું એવું કહી શકું કે dy/dx ઇઝ ઇક્વલ ટુ -1/t² ઇઝ ઇક્વલ ટુ -y/x એન્ડ ધેરફોર મારો ફાઇનલ આન્સર શું થઈ ગયો ફ્રેન્ડ્સ? -y/x થઈ ગયો. અન્ડરસ્ટુડ? તો 3 સ્ટેપમાં એક્ઝામ્પલ પૂરો થાય છે. સ્ટેપ નંબર 1, જે પણ પેરામીટર છે એ પેરામીટરની રિસ્પેક્ટમાં એક્સ અને વાયના ડેરિવેટિવ શોધી નાખો. સ્ટેપ નંબર 2, dy/dxમાં આ બંનેને ભાગાકારમાં મૂકીને પેરામીટરના ટર્મ્સમાં આન્સર લઈ આવો. અને સ્ટેપ નંબર 3, આ જે આન્સર આવ્યો છે એને તમે એક્સ અને વાયના ટર્મ્સમાં લાવવાનો ટ્રાય કરો એન્ડ ધેન યુ ગેટ ધ ફાઇનલ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે dy/dx શોધો જો એક્સ અને વાય આ રીતે ટીના એક્સપ્રેશન્સમાં હોય તો આપણે પહેલાં લખી નાખીએ. અહીંયા એક્સ આપેલો છે t + 1/t અને વાય આપેલો છે t - 1/t. ઓકે, સો ધેરફોર સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડશે? t ઇઝ ધ પેરામીટર, તો એક્સ અને વાયને ટીની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરવા પડશે, રાઈટ. સો ધેરફોર dx/dt ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ t + 1/t. So that is equal to t નું ડેરિવેટિવ 1/t નું -1/t². અહીંયા LCM હું લઈ રાખું છું. ઇટ ઇઝ t² - 1/t². ઓકે, આ મારો dx/dt છે. એવી જ રીતે dy/dt પણ મારે શોધવું પડશે. that is d/dt of t - 1/t. So that is equal to 1 - 1/t નું -1/t². એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, અને LCM લઈ લે એટલે t² + 1/t². તો dy/dt મને મળ્યો. ઓકે, અને હવે સ્ટેપ 2 શું કહે છે? dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/dt અપોન dx/dt. સો દેટ ઇઝ ઇક્વલ ટુ dy/dt શું મળેલા છે? t² + 1/t². સો ઇટ ઇઝ t² + 1/t². અને dx/dt મળ્યા છે મને t² - 1/t². તો અહીંયા સૌથી પહેલાં t² તો કેન્સલ જ થઈ ગયા છે. ઓકે, અને જે વધ્યું છે એ શું છે? t² + 1/t² - 1. તો સ્ટેપ નંબર 2 પૂરો થયો, નંબર 1 આપી દેવાનો. અને પછી જોઈએ કે એક્સ અને વાયમાં કન્વર્ટ થાય છે કે નહીં. તો એક્સ ઇઝ t + 1/t, વાય ઇઝ t - 1/t. તો જોઈ લઈએ અહીંયા આપણે. અહીંયા લસા લઉં, LCM લો તો શું થાય? t² + 1/t. અહીંયા લઉં તો t² - 1/t. જુઓ અહીંયા આગળ મારી પાસે t² + 1 t² - 1 છે, તો કશું હું લાવી શકીશ, રાઈટ. +1 ઉપર જોઈએ છે માટે હું x/y કરું છું. લેટ x/y. તો શું થાય? x ઇઝ t² + 1/t અને y છે મારો t² - 1/t. તો અહીંયા tt કેન્સલ થઈ જશે એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ t² + 1/t² - 1. તો x/y ઇઝ ઇક્વલ ટુ t² + 1/t² - 1. જુઓ, તો આજ તો જોઈએ છે, રાઈટ. એટલે નંબર 1 ઉપરથી dy/dx ઇક્વલ ટુ ધીસ અને આની ઇક્વલ ટુ મને શું મળ્યું છે? x/y. સો ધેરફોર બાય 1 dy/dx ઇઝ ઇક્વલ ટુ t² + 1/t² - 1, જે મને મળ્યો છે x/y. એન્ડ ધેરફોર ધ ફાઇનલ આન્સર ઇઝ dy/dx ઇઝ ઇક્વલ ટુ x/y.
ક્લિયર છે ફ્રેન્ડ્સ? તો 3 સ્ટેપમાં એક્ઝામ્પલ કર્યો. નંબર 1 પેરામીટરની રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન, નંબર 2 ડીવાય બાય ડીએક્સનું ફોર્મ્યુલા, નંબર 3 જે પણ આન્સર આવે છે એને એક્સ વાયની ટર્મ્સમાં કન્વર્ઝન. ઓકે ફ્રેન્ડ્સ? નેક્સ્ટ એક્ઝામ્પલ છે x ઇઝ ઇક્વલ ટુ a 1 પ્લસ કોસ થીટા, y ઇઝ ઇક્વલ ટુ b થીટા પ્લસ સાઇન થીટા. ઓકે, તો સૌથી પહેલાં લખી નાખીએ આપણે. x ઇઝ ઇક્વલ ટુ a 1 પ્લસ કોસ થીટા, y ઇઝ ઇક્વલ ટુ b થીટા પ્લસ સાઇન થીટા. જો હવે પેરામીટર કોણ છે? થીટા છે. ટીની જગ્યાએ થીટા આપેલો છે. તો મારો સ્ટેપ 1 શું થશે ફ્રેન્ડ્સ? dx બાય ડી થીટા એન્ડ dy બાય ડી થીટા. એક થીટા આપ્યો હોય તો થીટાની રિસ્પેક્ટમાં, ટી આપ્યો હોય તો ટીની રિસ્પેક્ટમાં. દેટ્સ ઇટ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી થીટા ઓફ a 1 પ્લસ કોસ થીટા. તો દેટ ઇઝ ઇક્વલ ટુ a તો કોન્સ્ટન્ટ છે, ગુણાકારમાં છે એટલે a એમનો એમ રહેશે. 1નું ડિફરન્સિએશન 0 અને કોસ થીટાનો થીટાની રિસ્પેક્ટમાં સ્ટાન્ડર્ડ ફોર્મ્સ પ્રમાણે માઇનસ સાઇન થીટા આવે એટલે આ થઈ ગયું માઇનસ a સાઇન થીટા. ઓકે ફ્રેન્ડ્સ? અને જ્યારે અહીંયા વાયનું કરું છું ડી બાય ડી થીટા ઓફ બી થીટા પ્લસ સાઇન થીટા, તો અહીંયા પણ બી કોન્સ્ટન્ટ છે. થીટાનું ડિફરન્સિએશન થીટાની રિસ્પેક્ટમાં 1 પ્લસ સાઇન થીટાનું થીટાની રિસ્પેક્ટમાં સ્ટાન્ડર્ડ ફોર્મ્સ પ્રમાણે કોસ થીટા. તો આ તમારું dy બાય ડી થીટા છે. તો સ્ટેપ નંબર 1 ઇઝ ઓવર. નાવ સ્ટેપ નંબર 2 dy બાય dx. અહીંયા પણ ધ્યાન રાખવાનું કે હવે થીટા છે એટલે ફોર્મ્યુલા થશે dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. ઓકે, અને હવે જે મારી પાસે છે એ મૂકી દઈએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા ડિવાઇડેડ બાય માઇનસ a સાઇન થીટા. અને હવે અહીંયા આગળ થોડું સાદું રૂપ આપવાનો ટ્રાય કરીએ તો 1 પ્લસ કોસ થીટા ઇઝ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 1 પ્લસ કોસ થીટા ઇઝ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન થીટા ઇઝ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. આ જે ફોર્મ્યુલાસ છે આપણે ટ્રિગોનોમેટ્રીમાં ભણી ચૂક્યા છીએ, એનો આપણે અહીંયા યુઝ કરીએ તો શું થાય છે? ધેરફોર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા એટલે b ઇન્ટુ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. નીચે માઇનસ a ઇન્ટુ સાઇન થીટા એટલે માઇનસ a ઇન્ટુ 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. ઓકે, આ બંને જે ટ્રિગોનોમેટ્રીના ફોર્મ્યુલાસ છે આપણે અહીંયા મૂક્યા એટલે અહીંયા આગળ શું થયું જુઓ ફ્રેન્ડ્સ, આ 2 કેન્સલ થઈ ગયા, રાઈટ? એક કોસ કેન્સલ થઈ ગયો, કોસ થીટા બાય 2 કોસ થીટા બાય 2. એટલે હવે મારી પાસે જે વધ્યું એ શું છે? ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ કોસ થીટા બાય 2 અપોન આ જે માઇનસ એ છે એ માઇનસને આપણે અહીંયા કોમનમાં લખી નાખીએ a ઇન્ટુ સાઇન થીટા બાય 2. So that is equal to minus b by a. Cos theta by 2 upon sin theta by 2 is cot theta by 2. And this is the final answer. કેમ? કારણ કે cot theta by 2 ને હું x અને yના ફોર્મમાં આ રીતના એક્સપ્રેશન સાથે ફેરવી શકીશ નહીં. ઓકે, તમે ટ્રાય કરશો તો પણ એ આવશે નહીં. આ થોડો લોજિકલ પાર્ટ છે કે સ્ટેપ 3માં જવું કે ના જવું. ઓકે, સ્ટેપ 2 સુધી આ એક્ઝામ્પલ્સ કમ્પલસરી થશે. આની આગળના એક્ઝામ્પલ્સમાં જેમ આપણે એક્સ વાયમાં કન્વર્ટ કરી શક્યા એમ અહીંયા કન્વર્ટ નથી કરી શકતા. એન્ડ ધેર ફોર ધીસ વિલ બી ધ ફાઇનલ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે લોગેરિધમિક ડિફરન્સિએશન જોયું અને પેરામેટ્રિક ઇક્વેશન્સનું ડિફરન્સિએશન કેવી રીતે થાય છે એ જોયું. આ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલા છે. તો નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.